પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 132મો દિવસ 132મો દિવસ 12મી મે 2025 અને સોમવારનો આ નવો દિવસ. હવે 12મી મે એ સમગ્ર વિશ્વમાં ફ્લોરેન્સ નાઇટિંગેલ ડે તરીકે ઓળખવામાં આવે છે. ગઈકાલે કાર્મેલ મેથોડિસ્ટ ચર્ચમાં ભજન સેવામાં માતૃદિનની ઉજવણી, અને તે સમયે બધા જ નર્સ બહેનો માટે એમને ઊભા કરીને એમના માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી, ઉત્તેજન આપવામાં આવ્યું. હવે ફ્લોરેન્સ નાઇટિંગેલ, તેના પપ્પા વિલિયમ નાઇટિંગેલ અને તેમના મમ્મી ફ્રાન્સેસ નાઇટિંગેલ, આ બંને પતિ પત્ની ફ્લોરેન્સ શહેરમાં, ઇટાલીના ફ્લોરેન્સ શહેરમાં ફરવા માટે ગયા. અને ફ્રાન્સેસ એ પ્રેગ્નન્ટ હતા, અને એ વખતે દીકરીનો જન્મ થયો 12મી મેના રોજ 1820ના રોજ. ત્યારે આ પતિ પત્નીએ આ દીકરીનું નામ ફ્લોરેન્સ રાખ્યું, કારણ કે ફ્લોરેન્સ શહેરમાં જન્મ થયેલો. આ દીકરી નાનપણથી ભણવામાં હોશિયાર હતી. એના મમ્મી પપ્પા એનું બહુ ધ્યાન રાખતા હતા, અને ધનવાન કુટુંબ હતું. પણ જ્યારે દીકરી મોટી થઈ અને એણે ઈચ્છા દર્શાવી કે મારે પરિચારિકા, નર્સ બનવું છે, અને એ વખતે એના મમ્મી ને પપ્પાએ વિરોધ કર્યો. આપણા કુટુંબનું સ્ટેટસ બહુ ઊંચું છે, આપણે ધનવાન છીએ, અને આવા વ્યવસાયમાં, આવી નોકરીમાં આપણે પડવું જોઈએ નહીં. આ તો નીચલી કક્ષાની નોકરી છે. પણ આ દીકરીએ માન્યું નહીં, અને દીકરીની ઈચ્છા હતી મારે તો નર્સ જ બનવું છે. અને એવા સમયે ઇંગ્લેન્ડ અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલતું હતું, અને કેટલાક સૈનિકો જેઓ ઘવાયેલા સૈનિકો હતા, બીમાર હતા, એમને એક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા. એમની સંભાળ લેવાને માટે જરૂર હતી. અને ફ્લોરેન્સને ખબર પડી કે અહીં આગળ કોઈક સેવા કરનાર નર્સની જરૂર છે. તો પોતાના મા બાપને કહ્યા વગર આ દીકરી એ સૈનિકોની સેવા કરવાને માટે ગઈ, અને બહુ અદ્ભુત સેવા કરી. 24 કલાકમાંથી 3 કલાકે ઊંઘ લેતી, ને બાકીનો સમય સેવા માટે દર્દીની સેવા કરતી હતી. રાત્રે અંધારામાં જવાનું હોય ત્યારે આ ફ્લોરેન્સ હાથમાં લેમ્પ લઈને જતી, અને એક એક પથારીએ સૈનિકોની ખબર કાઢતી, સેવા કરતી, માવજત કરતી. અને માટે સૈનિકોએ કહ્યું કે લેડી વિથ ધ લેમ્પ, એ નામ એને આપવામાં આવ્યું. આખો દિવસ કામગીરી કરે, રાત્રે પણ ફાનસ લઈને જાય. આ સેવા માટે એને નાણાકીય જરૂર હતી. અને એવા સમયે રાણી વિક્ટોરિયાએ આ ફ્લોરેન્સની મુલાકાત લીધી, અને ફ્લોરેન્સને ઉત્તેજન આપ્યું કે તું આ સેવા કરે છે, બહુ સારી સેવા કરે છે, તને નાણાકીય સહાય હું પૂરી પાડીશ. અને વિક્ટોરિયા રાણીએ સહાય પૂરી પાડી, અને એમાંથી બહુ સારું શિક્ષણ આપવાનું શરૂઆત કરી, અને ઘણા બધા નર્સ બહેનોને તૈયાર કર્યા. પ્રથમ વખત 38 નર્સ બહેનોને તેમણે તૈયાર કર્યા. અને બ્રિટિશ રાજા 7મા એડવર્ડે ઓર્ડર ઓફ મેરિટ નામનો બિરુદ તેમને આપ્યું. 1857ના સમયમાં ભારતમાં બળવો થયો તે વખતે આ ફ્લોરેન્સ નાઇટિંગેલની ઈચ્છા હતી કે ભારતમાં જઈને હું આ દર્દીઓની સેવા કરું,
પરંતુ એમની ભયંકર માંદગીને કારણે ડૉક્ટરે મુસાફરી કરવાની પરમિશન આપી નહીં ને તેઓ ભારત આવી શક્યા નહીં. ત્યારે એમની સેવાને સમર્પિત કરતા પ્રભુનું વચન રોમનનો પત્ર 12મો અધ્યાય અને 7મી કલમ, જેઓને સેવાનું કૃપાદાન છે તેઓએ સેવા કરવામાં તત્પર રહેવું. અને પ્રભુએ આપણને ઘણી બધી પ્રકારની સેવા સોંપી છે, એ દાન પ્રભુએ આપ્યું છે, તો એ સેવામાં તત્પર રહેવું. અને આજે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. સમગ્ર વિશ્વમાં ફ્લોરેન્સ નાઇટિંગેલ ડે તરીકે નર્સ બહેનોને ઉત્તેજન મળે, સેવામાં સહકાર મળે, સેવામાં વૃદ્ધિ પામે અને એમની સેવા પ્રભુ આશીર્વાદિત કરે, એવી પણ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. અને આ માહિતી અને આ વચન દ્વારા પ્રભુ આજના નર્સ બહેનોને પુષ્કળ કૃપા આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આજે ફ્લોરેન્સ નાઇટિંગેલ ડે તરીકે આજના દિવસને માટે અમે આભાર માનીએ. તમારા સેવિકાને તમે રૂડું મન આપ્યું ને જે સમર્પિત સેવા કરી, અને આજે ઘણા બધા નર્સ બહેનો સેવા કરી રહ્યા છે. ખ્રિસ્તી નર્સ બહેનો, વિશ્વાસી નર્સ બહેનો પ્રમાણિકપણે સેવા કરે છે. એનો આશીર્વાદ ને બદલો તમે આપો, એવી અમારી પ્રાર્થના. દરેક હોસ્પિટલોને માટે, ડૉક્ટરોને માટે, નર્સ બહેનોને માટે, દર્દી ભાઈ બહેનો માટે અમે પ્રાર્થના કરતા તમારા હાથોમાં સોંપીએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.